તળાજા શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવા 6 વાહનોને મળી લીલી ઝંડી। તળાજા શહેરમાં આજે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જે શહેરને વધુ સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી બનાવશે। આજે તારીખ 19 સપ્ટેમ્બર 2025ના સવારે 10 વાગ્યાના સમયે તળાજા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે 6 નવા વાહનોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। આ વાહનોને લીલી ઝંડી આપીને તેમને કાર્યરત કરવાની આવ્યા છે। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડ, તળાજા શહેર ભાજપના પ્રમુખ આઈ.કે. વાળા તેમજ તળાજા નગરપાલિકાના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। જી, મારું નામ રમેશભાઈ છગનભાઈ ભાલિયા, હું તળાજા સફાઈ ચેરમેનના પ્રતિનિધિ। આજરોજ ધારાસભ્ય શ્રી ચોતમભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તળાજા ડોર ટુ ડોરની ગાડીઓ અમે ચાલુ કરવામાં આવેલી છે। તો તળાજા શહેરના તમામ જનતાને મારી અપીલ છે કે ભીનો કચરો અને સૂકો કચરો બે અલગથી નાખે અને ડોર ટુ ડોર ગાડીઓ 8 દિવસની અંદર બધા રેગ્યુલર થઈ જશે, જેથી કરીને કોઈ ઘરની બહાર કોઈ કચરો નાખે નહીં, ડોર ટુ ડોર અંદર કચરો નાખે એવી મારી વિનંતી। તળાજા શહેરના જનતા માટે ખુશ ખબર કે આજથી તળાજા શહેરમાં તમામ વોર્ડમાં 7 વોર્ડમાં ડોર ટુ ડોરની ગાડી આવશે। એ પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપરથી કરી છે। નગરપાલિકાની ગાડી જે રેગ્યુલર આવતી અનરેગ્યુલર જે થતી, હવે એવું એક પણ ફરિયાદ નહીં રહે। જીપીએસ સિસ્ટમ ગોઠવવામાં આવશે। તેમજ તળાજા શહેરના જનતાને ખાસ અપીલ છે, સૂકો ભીનો કચરો અલગ અલગ કરવો અને આપના વિસ્તારમાં જે જગ્યાએ ડોર ટુ ડોર ગાડી ન આવતી હોય તો જે તે નગરસેવકને સૂચના આપશો। નગરપાલિકાની હદની વિસ્તારમાં